શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 20મો દિવસ છે. આજે પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 20મો પુરુષોત્તમ વિધિ વિધાન અને આજની કથા વાર્તા દેડકા દેવની કથા સાંભળીશું અને સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. રાધે ગોવિંદ માધવ રાધે ગોવિંદ, વૃંદાવન ચંદ્ર ભજો રાધે ગોવિંદ. ગોવર્ધન ધારી કૃષ્ણ રાધે ગોવિંદ, કુંજના વિહારી ભજો રાધે ગોવિંદ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. પુરુષોત્તમ મહાત્મય કથા 20મો અધ્યાય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો. હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ કેમ નથી? માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. ત્યારે વાલ્મીકી ઋષિ દ્રઢધન્વાને કહે છે કે, હે રાજન, પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠીને શૌચ સ્નાનથી પરવારીને ઈશ્વરનું આરાધન કરવું જોઈએ. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો ઉત્તમ. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી કે તળાવ હોય ત્યાં પણ સ્નાન કરી શકાય છે. કૂવાના જળથી પણ સ્નાન કરવું ઉત્તમ છે. આ સ્નાન મધ્ય મનાય છે. જ્યારે ઘેરે સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખા બંધન કરીને દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખીને પૂર્વ અથવા ઉત્તરાભિમુખ બેસીને હાથ જોડીને પ્રાર્થના કરીને આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વ પુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરીને સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રી મંત્રનો જાપ કરવો, પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી અને તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરીને પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિ ભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી અને લક્ષ્મી પણ ચંચળા છે. જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજીને ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગાજી ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ ગાય, પુરુષોમાં રાજા અને શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોપરી છે, સર્વોત્તમ છે. પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ અધ્યાય. હવે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. દેડકા દેવની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામ હતું. તેમાં એક 60 વર્ષના ડોસીમાં રહે. તેમને કંઈ સંતાન નહીં અને સગા વહાલા પણ નહીં. ઘેર બેઠા રેંટીઓ કાતીને તે પોતાનું ગુજરાન ચલાવે. કામ કરતાં કરતાં પ્રભુ સ્મરણ પણ કરતા. રાત્રે કથા થતી તેમાં તેઓ જમીને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીમાએ પુરુષોત્તમ માસનું વ્રત આદર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ બધાની સાથે સ્નાન કરવા જતા.
કાંઠા ગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા પણ જાય. ત્યાં પાય પૈસો મૂકીને ઘેરે આવે. પછી પોતાનો રેંટિયો કાતવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરીને એકટાણું કરે. થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોસીમાને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત અને બહુ આવત, તે બધું ઘરનું કામ કરત, અને જો છોકરો કમાતો હોત તો મારે આ બધી કડાકૂટ ન કરવી પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત. ડોસીમાનો આવો વલોપાસ સાંભળીને પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોસીમાએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એના ભવ સુધારવા માટે કંઈક કરવું જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોસીમા દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા પણ વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેંટિયો ચલાવવામાં ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનકડો ડેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસીમાં ડેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જોઈને પોતાનું દુઃખ વિસરી ગયા. ડોસીમાં પણ ડેડકાની આસપાસ ફર્યા કરતા અને જોયા કરે, રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ તો હતું નહીં. ડોસીમાં ઘણા મૂંઝાતા, પણ ડેડકો આવ્યો એટલે ડોસીમાનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોસીમા એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોસીમા જ્યાં જાય ત્યાં ડેડકો પણ ડ્રાઉં ડ્રાઉં કરતો કરતો તેમની પાછળ પાછળ જાય. ડોસીમા નદીએ નાહવા જાય. દેડકો પણ તેની સાથે જાય. દેવદર્શને મંદિરમાં સાથે જ જાય. ડોસીમા દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક તો વઢે પણ. જે કોઈ તેને મળવા આવે તેને દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય છે. આખા ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોસીમાં કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોસીમાની ઘણી મસ્કરી પણ થતી, પરંતુ ડોસીમાં કોઈના બોલ્યા સામું ન જુએ, અને તે તો તે ભલા અને તેનો ડેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ ડેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું રૂપ ધારણ કરીને ફરી ડોસીમાં ભેગા ઘેરે આવે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નહાતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠીને ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું સ્વરૂપ ધારણ કરીને જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કામમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી હતી. કુંવરી સમજી ગઈ કે નક્કી દેવ પુરુષ છે. દેડકાનું સ્વરૂપમાં આવીને સ્નાન કરે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકા સાથે જ. તે સિવાય મારે બધા ભાઈ અને બાપ. તેણે તપાસ કરાવી તો આ એક ડોસીમાનો દેડકો હતો. આ બાજુ
કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી તેને પરણાવવાની તજવીજ કરી રહ્યા હતા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે હે માતા અને પિતાજી, પરણીશ તો હું ડોસીમાના દેડકાની સાથે. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર ન રહ્યો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકા સાથે, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોસીમાને મહેલમાં બોલાવીને વાત કરી. ડોસી તો ગભરાઈ જ ગયા. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. ડોસીમાએ રાજા રાણીને હાથ જોડીને કહ્યું, હે રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેંટીઓ કાતીને માંડ પેટ ભરું છું, તેમાં સુખ સાહ્યબીમાં ઉછરેલી તમારી કુંવરીને હું શું ખવડાવીશ? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે કોઈ દિવસ? ત્યારે રાજા કહે છે ડોસીમાને કે હે માતા, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેંટીઓ કાતવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ત્યારે આ સાંભળીને ડોસીમાએ હા પાડી અને ઘેર આવ્યા. દેડકાને ખોળામાં બેસાડીને કહેવા લાગ્યા, હે દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણે ઘેર વહુ આવશે. ડોસીમાની વાત સાંભળીને દેડકો તો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજ્યા કે લગ્નની વાત સાંભળીને દેડકો હરખઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ. બધાએ અચંભામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે જાદુગરનો દેડકો હશે, કોઈ કહે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર કંઈક ઊંડો ભેદ છે, આમ લોકો ફાવે તેમ બોલતા. બીજે દિવસે ડોસીમાં દેડકાને લઈને મહેલે ગયા. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોસીમાં તો દેડકાને અને વહુને તથા મળેલ પહેરામણી લઈને ઘેરે આવ્યા. વરકન્યાને જોવા લોકો ટોળે ટોળા ડોસીમાના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાઈઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી. ડોસીમાને ઊંઘ આવી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે, માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. ત્યારે દેડકાના સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલમાં દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞનું આયોજન કર્યું અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું, અઢળક અન્નદાન વસ્ત્રદાન કર્યા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. બોલો પુરુષોત્તમ રાયની જય. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસીમાં કુંવરીને બેસાડીને પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોસી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ડોસીમાને ફળ્યા તેવા આપનું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ મહાત્મય કથા અને આજની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.
હવે આપણે સાંભળીએ આજના દિવસનું સંકીર્તન. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઊભી તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે નાથ કરુણા તણા છો સિંધુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુ નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર લેજો વાચી, હારે નથી મહેંદીમાં લાલી લખાતી. હારે પાને પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજું ને શું સમજાવું, હારે કહે તો અંતર ખોલી બતાવું. હારે તારા ભક્તોને એક જ આશ્રય શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.